બટી ઉતાવળ કરી દી બે સુટી રખડાઈ રહી છે તો મકે મકે પઈ ગઈ ને તો ઘરવા નહીં હાલે. એ હારું શું કહો લાપડા બા? બસ મજા. સારું હારું હારું. તમારે ભેંસ વેચવાની હતી કે? બે વેચવાની હતી પણ છોકરો બહાર ભણે છે ને તો ના પાડી દૂધ ખાવા રાખવાની છે. ઈ તો આખા ગામને ખબર છે બહાર ભણે છે. પણ ના પાડશે વેચવાની દૂધ ખાવા રાખવાનું કીધું છે. એવું છે એમ? હા. દોષે કોણ તમારે? દોષે વળી અમે દોષો. તમારે ચા ડોશી છે તમે દોસ્યો? એટલે મેં ચા ડોશી ને કીધું મેં મારું કીધું ને હું દોઈશ એમ. તમને દોતા આવડે છે? હોય જ દી. મારું બેટું સારું કહેવાય. છોકરો આવે ને દૂધ ખાવા રાખવાની છે તો છોકરો કહેશે વેચવાનું તો વેચી મારશું. એવું એમ? હોય. સારું. હારું તો તમારે નીકળવાનું કે હું ક્ષેત્રમાં જવું આવું હેડો. હેડો તો આપણે બે જાતા. હેડો તો ક્ષેત્રમાં મકઈ છે વાઈ છે જેવી થાય તો બતાવું. હું એ ભારો ભણતો જ. आइस आज से मारू खेतर ये आई नो मेरे को दिख रहा है तन गुजराती नहीं आवड़तू आवड़े ने आ तो बस गुजराती में बोले हिंदी नहीं क्या आने से हाँ तो खबर पड़े आ मकई ना आईडा है ले तन खबर पड़े आम हाँ तो હું ભણવા જ બહાર ગઈ હતી કે જન્મ નતો બહાર થયો अच्छा એવું છે એમને હું તો ભૂલી ગયો હાર હેડ આપડા ઘરે હવે હારું હેડ એ હેલો મારો હાંભળો ને રણો જાનારા. કાકા ઓ બટી તું આવી ગયો? ઓએ હે કાકા આ કોણ છે? હે આ કોણ છે? માય વાઇફ મેં તને છે વાઈફાઈ લેવા મેલ્યો તો. અલે વાઈફાઈ નહીં કાકા તો માર વહુ છે તો મેં તને ભણવા મેલ્યો તો અહીંયા વહુ લેવા થોડો મેલ્યો તો. એટલે કાકા વો એટલે એમાં કેવું હતું ખબર છે હા આમાં હું વાત કહું એટલે અમે ભણતા હતા કે ને હા એ મારા ભેગું ભણતી હતી અને હું એના ભેગું ભણતો હતો એ મારી જોડે બેહતી હતી હું એના જોડે બેહતો હતો એવું એમ. પછી અમે બે રોજ કને બેહતા ને ભણતા એટલે અમને બેન છે ને પેલો ટ્રુ લવ થઈ ગયો ટુરુ લવ. આ ટુરુ લવ એમાં તમને ના ખબર પડે પછી ઈ કે મારે તાર હંગાત આવું છે તો હું મારા હંગાત લાવ્યો રહો તો બટી તો સંસ્કાર ભૂલી ગયા પગે પગે પડ્યા નહીં તમે તો. એટલે કાકા આમાં હવે પગે પગે ના પડવાનું હોય એવું એમ? હોય એ બધું તો ઠીક છે બટી પણ આના લસણ છે આમ લહણ કાકા ઈ તો નથી લાવી જઈ લહણ લઈને આવી લણની આના કપડા હમણાં સંસ્કાર છે એવા છે એમ. એટલે કાકા સિટી ની છે સિટી માં રહે એટલે આવા કપડા પહેરે સિટી રે તો ચાલે પણ આપણા ઘરે કામ તો કરશે ને. કામ તો કરશે ને કાકા કામ થોડું કરે આવી તો કરશે પણ થોડું કરે એમ થોડું કરે એમ થોડું નહીં આપણે તો જો મારા કપડા તારા કપડા રોટલા મકઈ પાણી બધું ખેતરનું કામ. કાકા હા હું શું કહું હા આરી છે ને એવું તો ગતું નહીં કરે એને ખાટલે બેહવા ખાવા જોશે ખાટલે બે ભેહું દૂધ આવડે કે નહીં આવતી પહેલી વાત તો? કાકા એને એની જિંદગીમાં બેહા જ નહીં પાડી ભેહું જ નહીં ભાડે એમ? ના તો ભેહું બતાવ. બતાવી ને ઈ તો કાક કરશે મેં હા અમી ઘરે જાતો સારું ઘરે જડો હું આવું રહું. ના હે બેબી ઘરે હાડો આ એડવાનું છે બેબી વાળા થઈ ગયા જો ગન ભણવા મળ્યા બેબી કરવા મળ્યા છે. હું શું કહું હા હું કે છો આપણે ત્યાં ભણતા કે ને હોસ્ટેલમાં ત્યાં આગળ તો આવું બધું ચાલે પણ હું શું કહું ખબર હા. અહીંયા હાડી પહેરીને ફરવાનું હો પાડી પાડી મન નો આવડે એવું પહેરતા મારી મમ્મી એવું નથી શીખડાયું નથી શીખવાડ્યું એટલે દક્ષ છે તારે શું બોલ્યા એટલે નથી શીખવાડ્યું મને ખબર છે પણ આમાં જેવું ખબર છે યાર આજુબાજુ વાળા આવે તો મારા બાપની આબરૂ જાય તો મને અહીંયા લેવા આવ્યો તાર આબરૂ નહોતી એટલે હતી પણ આમાં અલા પણ તું પહેરે તો વળી સારું લાગે પણ એમ. મને આવડતું જ નથી ને હું પહેરું હું હા, ઈ વાત હાચી મને નહીં આવડતું ને હું શીખવાડત તો બીજું હું શું કહું હું કે તને આમ કામ કરતા શું આવડે ખાતા બસ બસ ખાતા તો નાનું છોકરું ને ખાતા આવડે કામ કરતા શું આવડે ઘરનું કામ કશું નથી આવડતું તને મન કાંઈ કામ આવડતું નહીં રાખવી કે નહીં રાખવી તો છે ને કાઢવી મિલવા ચાલ લાવ્યો છું હું તને તો પછી તો પેલું ભેહ દૂધ આવડે ઈ જેવી આવે એટલે ભેહમાં જ ખબર નથી પડતી આને તો હવે બીજું શું ખબર પડે તો પેલી સાર વાળતા આવડે એમાં ખબર નથી પડતી તો સાર કામ કેમ વાઢવાની કમ ને આમ વાઢવાની અચ્છા ચમચમ હા એ આમ વાઢવાની હેડ હું શીખવાડું તને શીખવું માર છે નહીં શીખવું ના ભાઈ એ બધું મને ન આવડે એટલે હું તાર ભાઈ છું મતલબ એ વાળો ભાઈ ને પેલા વાળો ભાઈ પેલા વાળો ભાઈ ચીયો એ જે આવતો એ ખાલી કહેવાનો ભાઈ હવે જી હોય ભાઈ હું શું કહું છું શું કે છે હારે મારા માટે છે ને સરસ મજાનો ચા મૂકતી જાય હવે કઈ ગેસ વેસ કાંઈ નથી કોણ ચામેલે મને નહીં આવડતું સુલા ઉપર ચામેલતા અલે આ શું સુલા પર ચા મેલ તને મારો બાપ આમાં પહોંચીને ચા મેલે છે તું મેલી આવીને તારે આ તો તાર બાપ ને કેમ મિલી આવે સા એ બાપ ઉધી નહીં જવાનું હોય માર બાપ ઉધી ન જ ગયો હા તો પતી ગયું સમાધાન થઈ મેલી ગયું. આવી તું સોનું મોનું અમારે જ મેલવા જવો પડશે ને હા તમે તો થોડા જાઓ, મેલ છો ઉપડો, તમે જાઓ. તો મહારાણી ની જેમ આરું જો હવે બોલ્યા વગર નંચાક મોટા બસ ફટ 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 બોલે છે જા મેલી આય. આથી તારું આવડું મોટું છે એટલે તું બોલે છે એમ ને હા તો હું તો બોલે હા બોલ હું તું સામે લઈને આવ્યો મને વાત કરે હા એમ. પણ મૂકી આવું છું જા હા તો જા ને તો હું ખોટી મગજ મારી કરે છે કોણ છે મેડમ? મને શું ખબર
લાંબડા પર લોન હતી એના મેડમ તો નહીં આયા ને? ઈ મને કઈ ખબર નહીં, આપણે એવું જ લા- લાગે છે. આપણે લાંબડા પર મળવું પડશે તો જ. હા જાતા હેડો લાબડા બાક હેડો. લઈને જજે નંબર મારો હાચવીને રાખજે. આ ઉંમરે તારે કને નંબર આલવા છે? નંબર ને આ ગીત છે બુડું. અને તમારા ઘરે કોઈ મહેમાન આવી છે? મહેમાન? કોણ મહેમાન વળી? કોઈ મેડમ જેવું લાગે છે. મેડમ નહીં તો મારા છોકરાને વહુ છે. અને આવી વહુ? એવી એટલે વિદેશની છે ને. પણ કઈ સંસ્કાર જેવું તો કઈ છે જ નહીં અંદર. સંસ્કાર એટલે એટલા સંસ્કાર છે ખાટલા પર બેઠી હશે. આ અમારી ઉંમર જોઈને એરી ઊભી ના સીધો કઈ. એ ઓળખે નહીં ને તમને એટલે. પણ આવા સંસ્કાર એને મા બાપ કઈ સંસ્કાર નહીં આલ્યા? સંસ્કાર સંસ્કાર તાર. આ તમે સંસ્કાર ની જમાનો છો, સંસ્કાર ની જમાનો છો અત્યારે તમે. એવું એમ? આ જો મુએ કાલ ડાઈ કરાઈને આવ્યો, જો ચો બાબલા જેવો લાગુ છું. ચીબા જાતા તમે? દૂધ ભરાવા જાતા જો આ બહેણી લઈને. એવું છે. હારો તો પોકો ઘરેડો. હારું લો તારે ભલે જાતા એ ભલે. આ શું કરો સાલા? આ છે ને આ ગોડ કરું છું. ગોડ ઈ શું? એટલે આ જમીન ઉખાડવાની, માટી ભેગી કરવાની, અને પછી હું એક દોડ્યું લાવું કે ને પેલું તગારું, એની અંદર માટી ભરું અને ઈ તને ઉપડાવું, પછી તારે ઉપાડીને પેલા ભેંસના સિલે નાખવા જવાની. પેલા ભેંસ ને સિલે હું ઉપાડું? આ તો કોણ કે હું ઉપાડીશ? હું ના ઉપાડી કોઈ એવું બધું હો. એટલે તારે ઉપાડવાનું શું ના ઉપાડી શકું? તો તને શું હુડીએ ચડાવવા લાવી છે? આને શું કહેવાય? અને પાવડો. આના ભેગું ફોડું ફોડીશ પર ઉપાડે એટલે હું ઉપાડું વાત કરે, વાત કેવી કરે? એટલે હું ઉપાડીશ, તારે તો ખાલી સાઈડમાં ઊભું રહેવાનું એમ કહું છું. હા તો પણ આ ઊભી ઉપાડ કે દોડ્યું નથી લાયો. અચ્છા એવું છે એમ ને? તું અહીંયા ઊભી રહે ખાલી. બંધ ઊભું નહીં રહેવા તો મત એના બેઠી. ખાટલો લેતા આવું? ના ચાલશે આપણે તમે હોન માતાના હું તો આને ખોટી લાયો હો. લ્યો ને આ કરો કામ. માર લે. એ લાય હું ટ્રાય કરું, તને ન આવડે બરે. લ્યો તો તમને આવડે તમે કરો. ચા ના છે હે? કરવા તો દે પૂડા. આ કરતા આમ આમ કરો ને. ઓવે. હા ગુડ એમ. હવે છોડ પા. હા રેડી હવે હે ને. તને શું આવડે? વાહ બધી વાત શું કામ કરે છે રોજ ખરી ખાલી વહુ. આથી કરે ને ચા ના કરે? કોણ લાયો? નબળા તારે કામ કરવું વહુ ને આવું ખોદવાનું કામ ના લાય. અરે કાકા તમને હકીકત ની ખબર નથી. આ હકીકત ની નજરે દેખું ને હકીકત ની જાણ હે. એટલે કાકા આમાં કેવું છે ખબર? હા આ તો છે ને એ ખાલી ટ્રાય કરવા લીધો છે, નથી કામ કરતી કાંઈ. મને વિશ્વાસ નથી આવતો તારા ઉપર. અરે કેટલું માથે આ જોઈ તું દોડ્યું લેતા રેતું બાર થોડી દોડી લેતા તા દોડ્યું. હારું મૂલી તો હા ખાવા બનાવી હવે. કોણ બનાવે પપ્પા? હા તો ખોદડો દોડી લઈને આવે એટલા ઘડી. તમે ખાવા બનાવશો ને? એટલે હું ખાવા બનાવ તમને તો પૈણી લાવ્યો હશે. પણ મન તો નથી આવડતું. નથી આવડતું એમ? તો યુટ્યુબ આવે ને યુટ્યુબમાં સર્ચ મારવાનો બાજરીનો રોટલો કઈ રીતે બનાવો. તો એટલું બધું સર્ચ કરું હું, એના કરતા તમે બનાવી નાખો તો ના ચાલે? અડધી ઉંમરથી જ બનાવરો ડોશી મરી જી તાર નતો. અડધી મારે જ બનાવવાના રોટલા. જેટલું બધું કામ કર્યું મેં, તમે રોટલો ના ખવારીએ કો વહુ ને? હાર તો હું રોટલા બનાવીશ બેસ. અત્યારે આ તો આપણે જો ને તો શું આમ તો માથાકૂટ કરો હરા. અત્યારે થોડુંક તો કામ કરવા જો. લ્યો કરો કરો. ચમમ પસાડે છે આ બધી. આ છોકરો તો હારો મળ્યો, ડોહો શિખર સાના જેવો મળ્યો મને. એટલે ચમ આમ બોલો છો? હા તો એવું જ બોલે ને, જેટલું કામ કરે છોકરો તમારે, તમે રોટલા નહીં ઘડીને ખવડાવી શકતા. એટલે છોકરો અભ્યાસ તો તમે કામ કરતા હતા, હવે છોકરાનું કહો છો? હા તો મોન છોકરો બે કરે તમારે. એવું એમ ને? હા તો અમર બેન તમે રોટલા ઘડીને ના ખવડાવી શકો? એટલે રોટલા તમારે કરવાના મારે નહીં. તે પણ અમે કામ કરીએ શેતરનું તો તમે ઘરનું કરો. હાર તો તમે રોટલા ઘટાડો હું શેતનું કામ કરું. હું કોઈ નહીં ઘણા રોટલા બોટલા જો કરવું હોય તો કરો ને, કાંઈ ને મોટા એડી મારો ફોન લઈને. આ શું ભીકાણું છે આવું બધું? કાકા એ દોડ્યું તો નહીં જડતું. દોડી શું કર્યું? વહુ બાટી ક્યાં છે જો? ચાજી ઋષિ બની નામ કા નીકળી જો. એટલે પણ કાકા તમારે ત્યાં રીસી બાળવાની આવતી હતી અને મેં તો ખાલી પણ તમારે ત્યાં કઈ કહેવાનું આવે છે, જી કરતી કરવા દો ને પણ આપણે. મેં તો ખાલી રોટલા ઘડવાનું જ આપણે તમારે ત્યાં રોટલા કરવાનું કહેવાનું હોય. તમારા રોટલા તમારી નથી ઘડાતા, તમારે ઘડવાના પડે રોટલા. તો બટી અડધી ઉંમરથી જ રોટલા ઘડી ઘડી આ તો અડધી ઉંમરથી કરો છે, કદી મરજન ટાકડી તમારે રોટલા કરવાના છે, એ રોટલા નહીં કરે. તો પૈણી શી લે લાઈ? પણ તો ખાલી શોખ કરવા, મોજ કરવા ને ફરવા લાવ્યો છું કાકા. તો રોટલા મારે ઘડી ખવડાવવાના. હું એટલે અમે તો વળી પાછા ભણવા જતા રહેશે હોસ્ટેલમાં. હોસ્ટેલમાં કે ઓસ્ટ્રેલિયા? ઓસ્ટ્રેલિયાની હોસ્ટેલમાં. હોસ્ટેલમાં તો હોસ્ટેલમાં કોણ ખાવા કરે? હોસ્ટેલમાં તો કાકા મેં ઓનલાઈન મંગાવ્યા પીઝા, બર્ગર, પકોડી, દાબેલી જી આવે. મેં તારા હારું લોન કરીને બધા પૈસા તારા મેં ભયંતરી પકોડી બર્ગર ખાવા નતો મિલ્યો અહીંયા. એ તો કાકા છે, તમે કામ કરો, હું એ કામ કરું છું. હાડો હા મારું દેશી ગામડિયા હા